ગોપાલ ઇટાલિયાએ જનતા રેડ કરી પકડ્યો વિસાવદરથી વિદેશી દારૂનો જથ્થો। રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવાર છું તેમ કહી ગોપાલ ઇટાલિયાએ કર્યા સરકારી તંત્ર પર મોટા આક્ષેપો કે મારે દારૂ ગોતવા નીકળવાનું કે ચૂંટણી પ્રચાર કરવા। હું દારૂ ગોતવા નીકળું તો સરકારી તંત્ર શું કરે છે? ચૂંટણી તો ચૂંટણીની રીતે જે હોય છે, પણ આવા માણસો ચૂંટણી જીતી જાય, લોકો છોકરા બગાડીને ચૂંટણી જીતવા નીકળ્યા છે। આ આણંદપુર ખંડિયા અને આણંદપુરની બાજુમાં આવેલા દિનેશ મહેસરના કાકાની વાડીએ બેઠા છે। અહીંયા દારૂ હવે હું એક રાષ્ટ્રીય પાર્ટીનો ઉમેદવાર છું, મારે દારૂ ગોતવા નીકળવાનું, મારે પૈસા ક્યાં વેચાય ગોતવા નીકળવાનું, તો સરકારી તંત્ર શું કરે? મારે ચૂંટણીમાં પ્રચાર કરવાનો કે આ દારૂ ગોતવા જવાનું? પેજ પ્રમુખ હોય ને એના માટેનો માલ છે, ઓર્ડરિયા માટે નાની આ કયો છે? આ તો બૂથ નું જે ઓલું પેજ પ્રમુખ હોય એના માટે આ બોટલ છે। મંડળીના પૈસા બૂચ મારી મોળો માલ થોડો પીશે, ગામના પૈસા દારૂ પીવડાવે। ટૂંકમાં દરેક ગામમાં 5 પ્રકારના ભાગ પાડ્યા છે। હા, મતદાર માટે અલગ, બૂથવાળા માટે અલગ, પેજ પ્રમુખ માટે અલગ, ગામ સંભાળતો હોય સરપંચ એના માટે અલગ। ગુંડાઓએ જુનાગઢ ગુનાને બાનમાં લીધો છે। કાંઈક દોસ્તો હું હાથ જોડું છું, ચૂંટણીમાં સારો નિર્ણય કરજો। આ દારૂ પીવડાવે છે ચૂંટણીમાં છોકરાઓને,